ખેતર ખેડાય, ડુંગર ખેડાય, દુનિયા ભૂલાય, પણ મારી ખમકારી ખોડલને ના ભૂલાય. એવા જ માં ખમકારી ખોડલના સાનિધ્યમાં અમે આવી ગયેલા છીએ. અને આ માતાજીનું મંદિર છે, ખોડિયાલ માતાનું મંદિર છે. અને અહીંયા માં બિરાજમાન છે. અહીંયા ફાટકની ખોડિયાલ તરીકે આ માતાજી ઓળખાય છે. તો આપણે અંદર જઈએ અને પૌરાણિક મંદિરની મુલાકાત લઈએ. અત્યારે અમે ખોડિયાલ માતાના સાનિધ્યમાં આવી ગયેલા છીએ. અને આ મંદિર બહુ જૂનું છે. અને આ મંદિરની અમે મુલાકાત અને દર્શન કરવા માટે આવેલા છીએ. અત્યારે હું અને મારો ભાઈ બંને જણા આવેલા છીએ. અત્યારે જોઈ શકો છો તમે. અને અહીંયા માતાજીનું જૂનું મંદિર છે. અને આના પછી અમે વિષ્ણુ પાદુકા જવાના છીએ. અને ત્યાંનું મહત્વ ને ત્યાંની ઇતિહાસ વિશે થોડી ઘણી માહિતી આપીશું. અને અહીંયા મંદિરે અમે પહોંચી ગયેલા છીએ, તમે જોઈ શકો છો. તો અંદર જઈ અને થોડા દર્શન કરાવી દઈએ તમને માતાજીના. અને આ મંદિર વિશેની માહિતી આપી દઈએ થોડી ઘણી. આ ખોડિયાલ માતાનું મંદિર છે, અહીંયા જોઈ શકો છો તમે. દર્શન કરાવી દઈએ તમને. બોલ શ્રી ખોડિયાળ માત કી જય. હે માં ખોડિયાળ. આ પૌરાણિક મંદિર છે માતાજીનો, તમે જોઈ શકો છો. અને દર્શન કરી લેજો. આ ફાટકની ખોડિયાળ તરીકે આ માતાજી પૂજાય છે અહીંયા. આ ખોડિયાલ માતા મંદિરે અમે મુલાકાત લીધી. અને માતાજીની અહીંયા જૂની મૂર્તિ છે. તો આ માતાજીનું મંદિર છે જૂનું અને પૌરાણિક. તો અહીંયા આ મહારાજ અહીંયા સેવા પૂજા કરે છે. કેટલા વર્ષથી મહારાજ સેવા પૂજા કરે છે? 10 વર્ષથી. બરોબર. 2008 બરોબર. 10 વર્ષથી સેવા કરે એમ ને? કોઈ આપણે આવક આ કોઈ કષ્ટ નથી. આ નવી જગ્યા છે, કોઈ જગ્યા રામ ભરોસે સેવા કરું છું. બરોબર. સરસ મજાનો રોડ પણ થઈ ગયો નહીં હવે તો? હા. એમાં ડાયરેક્ટ બધું વધી ગયું છે ને. હા. એટલે વો ખામતો છે એટલે દર્શન કરવા આવો. ઓકે. તો આ સેવા પાલન બજાવું છું. બરોબર. આ બધા બરોબર. મનથી મારે સેવા કરે છે ગામના. બરોબર. ઓકે. તો આ જૂનું માતાજીનું મંદિર છે. અને અહીંયા 10 વર્ષથી મહારાજ સેવા પૂજા કરી રહ્યા છે. આ ખોડિયાલ માતા મંદિરે અમે મુલાકાત લીધી. અને માતાજીની અહીંયા જૂની મૂર્તિ છે. અને તમે પણ અહીંયા દર્શન કરવા માટે જરૂર આવજો. મળીએ છીએ નવા વ્લોગમાં. જય માતાજી, જય ખોડિયાલ.